જેકે ફિનટેકમાં હું જેનિશ કેને તમારું સ્વાગત કરું છું. જ્યાં આજની કામની વાત છે મ્યુચ્યુઅલ ફંડ વિશે, જેમાં આપણે મ્યુચ્યુઅલ ફંડ વિશે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ, જેથી તમને આ વિડીયોના અંત સુધી મ્યુચ્યુઅલ ફંડ વિશેના દરેક પ્રશ્નોનો જવાબ મળી જવાનો છે. તો અંત સુધી બન્યા રહેજો. હવે જો તમારે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારી પાસે 3 વિકલ્પ છે. એક તો તમે જાતે દરેક કંપનીનો અભ્યાસ કરીને નક્કી કરો કે કઈ કંપનીમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું, અને બીજો વિકલ્પ એવો છે કે એક્સપર્ટની સલાહ લો કે જે તમને તમારા રિસ્ક પ્રોફાઇલ અને ટાઈમ હોરિઝન પરથી તમને સલાહ આપશે કે કઈ કંપનીમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને ત્રીજો વિકલ્પ છે મ્યુચ્યુઅલ ફંડ, જેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં જાણીએ કે મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે કામ કરે છે અને શું છે મ્યુચ્યુઅલ ફંડ. હવે મ્યુચ્યુઅલ ફંડ એ રીતે કામ કરે છે કે ધારો કે તમારે કોઈ 2000 રૂપિયાનું રોકાણ તમારે MRFમાં કરવું છે અથવા રિલાયન્સમાં કરવું છે, તો તે શક્ય બનતું નથી, કારણ કે MRFનો ભાવ અત્યારે 1,10,000 આજુબાજુ ચાલે છે, રિલાયન્સનો ભાવ 2500 આસપાસ ચાલે છે. પરંતુ આ મ્યુચ્યુઅલ ફંડ વડે શક્ય બને છે, કારણ કે આમાં બધી નાની નાની મૂડી ભેગી થઈને તેનું સંયુક્ત રીતે ઇન્વેસ્ટમેન્ટ થાય છે. કંપની IPOની જેમ NFO બહાર પાડે છે અને તેના થકી જે મૂડી ભેગી કરે છે તેનું એક્સપર્ટ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે. આવી કંપનીને AMC કહેવામાં આવે છે, એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની. અને જે મૂડી ભેગી કરે છે તેને AUM એટલે કે એસેટ અંડર મેનેજમેન્ટ કહેવામાં આવે છે. આ AUM ને ઇન્વેસ્ટ કરવા માટે કંપની એક ફંડ મેનેજરને નિમે છે, જે મ્યુચ્યુઅલ ફંડના શરૂઆતના ગોલ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરીને વધારેમાં વધારે રિટર્ન મળે તેવો પ્રયત્ન કરતા હોય છે. અને તેના બદલામાં તે અમુક ચાર્જ પણ લે છે, જેને એક્સપેન્સ રેશિયો કહેવામાં આવે છે. એટલે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડ કંપનીને સિલેક્ટ કરીએ છીએ ત્યારે આ એક્સપેન્સ રેશિયો ખૂબ મહત્વનો છે. મ્યુચ્યુઅલ ફંડ યુનિટનો જે ભાવ છે તેને NAV કહેવામાં આવે છે, એટલે કે નેટ એસેટ વેલ્યુ. તે કંપનીના કુલ એસેટમાંથી કુલ લાયબિલિટી બાદ કરીને મેળવવામાં આવતી હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ કંપનીઓમાં તમે ઇન્વેસ્ટ કરો છો. આથી આ પર્સનલી જે ઇન્વેસ્ટ કરો છો તેના કરતાં આમાં ખૂબ વધારે સેફ્ટી મળે છે. હવે આના ફાયદાઓ વિશે વાત કરીએ. હવે તમે આમાં ખૂબ ઓછા પૈસામાં ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, જે તમે પર્સનલી શક્ય બનતું નથી. ધારો કે તમારી પાસે 10,000 રૂપિયા છે અને તેને 25 કંપનીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, તો તે પર્સનલી શક્ય બનતું નથી, પરંતુ આ મ્યુચ્યુઅલ ફંડ એ શક્ય બનાવે છે. બીજું એ છે કે તમે ખૂબ ઓછી ફી આપીને, એટલે કે લગભગ 1 થી 2% એક્સપેન્સ રેશિયો આપીને એક્સપર્ટ પાસે તમે રોકાણ કરાવી શકો છો. આમાં SIPની પણ સુવિધા મળે છે. આથી તમે નિયમિત રોકાણ કરવા માંગો છો તો તે પણ આમાં શક્ય બને છે. બીજું કે તમારા વતી ફંડ મેનેજર બધું ખરીદ વેચાણ કરે છે, આથી તમારે રોજે રોજ ટ્રેડ લેવામાંથી તમને મુક્તિ મળે છે. આવો માનસિક ભાર તમારે લેવાનો થતો નથી. બીજું એ કે મ્યુચ્યુઅલ ફંડ અલગ અલગ પ્રકારના આવે છે. આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, જેથી તમારા રિસ્ક અને ટાઈમ હોરિઝન પ્રમાણે તમે તમારા માટે કયો વિકલ્પ સારો છે તેની પસંદગી તમે મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકો છો. આમ તમે માર્કેટમાંથી ખરાબમાં ખરાબ મ્યુચ્યુઅલ ફંડ કંપની પણ પસંદ કરશો ને તો પણ 10% આજુબાજુ રિટર્ન તો તમને મળવાનું છે, અને સારા કેસમાં આ રિટર્ન 20 થી 22% સુધી જઈ શકે છે. આથી FD કરતાં મ્યુચ્યુઅલ ફંડ ખૂબ સારો વિકલ્પ છે. પરંતુ દરેક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનમાં એડવાન્ટેજની સાથે ડિસએડવાન્ટેજ હોય જ છે. આવું જ મ્યુચ્યુઅલ ફંડમાં પણ છે. કેટલીક કંપનીઓ રોકાણના પ્રમાણમાં માર્કેટિંગમાં વધુ ખર્ચ કરતો હોય છે અને વધારે તેમાં ધ્યાન આપે છે. આથી ઓવરઓલ એનું રિટર્ન ઘટે છે. આથી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં પણ કંપનીઓનો એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે. અને બીજું એ છે કે જ્યારે માર્કેટ ક્રેશ થાય છે ત્યારે જે સારા ફંડ મેનેજરો હોય છે તે ઓછા દરે સારી કંપનીના વધારે શેર ખરીદવા માગતા હોય છે, પરંતુ આવા સમયે લોકો પેનિક થઈ જતા હોય છે અને મ્યુચ્યુઅલ ફંડના યુનિટ રિડમ કરવા લાગે છે. આથી આ શક્ય બનતું નથી. બીજું કે જ્યારે અમુક વખતે એનું પરફોર્મન્સ ડાઉન જાય છે ફંડ મેનેજરોનું, ત્યારે નોકરી બચાવવા અને પોતાનું પરફોર્મન્સ સુધારવા માટે ઓછું રિસ્ક લેતા હોય છે. આથી એ પણ રિટર્ન ઘટાડી શકે છે. ત્યાર પછી મ્યુચ્યુઅલ ફંડનો પ્રકાર પ્રમાણે તેનો જે ઇન્વેસ્ટમેન્ટનો જે હોરિઝન છે તે પહેલેથી જ નક્કી હોય છે. એટલે કે લાર્જ કેપમાં કરવું, મિડ કેપમાં કરવું, સ્મોલ કેપમાં કરવું, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે કંપની તે પહેલેથી જ નક્કી કરી દેવામાં આવે છે. આથી બીજા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટનો સારો વિકલ્પ હોય તો પણ ફંડ મેનેજર તેમાં રોકાણ કરી શકતા નથી. એટલે આ પણ એક મહત્વની મર્યાદા છે. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડના પ્રકારો વિશે વાત કરીએ. તો મ્યુચ્યુઅલ ફંડ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. 1 ઇક્વિટી, 2 ડેપ્ટ અને 3 હાઇબ્રિડ. એમાં ઇક્વિટીમાં મોટાભાગે જે શેર બજારમાં જ રોકાણ કરતી હોય છે કંપનીઓ. ડેપ્ટમાં તે ગવર્મેન્ટ સિક્યુરિટી છે, કોર્પોરેટ બોન્ડ છે, કોમર્શિયલ પેપર છે, આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. જ્યારે હાઇબ્રિડમાં ઇક્વિટી અને ડેપ્ટ બંનેનો અમુક પોર્શન હોય છે. હવે ઇક્વિટીની વાત કરીએ તો તેમાં કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ 3 પ્રકાર હોય છે: લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ. લાર્જ કેપમાં એવી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે કે જેની માર્કેટ કેપ 1 લાખ કરોડ કરતાં વધારે હોય. મિડ કેપમાં 5,000 કરોડથી 1 લાખ કરોડ અને સ્મોલ કેપમાં 5,000 કરોડ કરતાં નાની કંપનીનો સમાવેશ થતો હોય છે. આમાં લાર્જ કેપમાં સમાવેશ થતી કંપનીઓ પહેલેથી સક્સેસફુલ હોય છે. આથી એમાં વધારે સક્સેસ જવાનો ચાન્સ ખૂબ ઓછો હોય છે. એના પ્રમાણમાં રિસ્ક પણ ઓછું છે, એટલે કે રિસ્ક અને રિટર્ન પ્રમાણમાં ઓછું હોય છે.
મિડ કેપમાં બંને મોડરેટ હોય છે અને સ્મોલ કેપમાં હાઈ રિસ્ક હાઈ રિટર્ન હોય છે અને કંપનીને તાળા લાગી જવાના ચાન્સ પણ રહેલા છે, એટલે કે રિસ્ક ખૂબ વધારે છે. જ્યારે બીજો પ્રકાર છે સેક્ટર મ્યુચ્યુઅલ ફંડ. આ મ્યુચ્યુઅલ ફંડ સેક્ટર વાઇઝ ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે. ધારો કે SBI ફાર્મા મ્યુચ્યુઅલ ફંડ છે તો તે ફાર્માસ્યુટિકલ સેક્ટરની જ બધી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ત્યાર પછી છે ડાયવર્સિફાઈડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ. આ એવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે જે અલગ અલગ કેપિટલાઇઝેશન ધરાવતી હોય અને અલગ અલગ સેક્ટરની હોય. ત્યાર પછી આવે છે ડિવિડન્ડ યીલ્ડ સ્કીમ. આ એવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે જે નિયમિત ડિવિડન્ડ આપતી હોય છે, વોલેટિલિટી ખૂબ ઓછી હોય છે. ત્યાર પછી આવે છે ELSS કે જેનો લોકિન પીરિયડ 3 વર્ષનો હોય છે અને તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે ATCના 1.5 લાખના ડિડક્શનનો લાભ પણ મેળવી શકો છો. અને ત્યાર પછી છેલ્લો પ્રકાર છે થીમેટિક ફંડ. આમાં કંપની કોઈ ચોક્કસ થીમ આધારે ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે. ધારો કે HDFC હાઉસિંગ ઓપોર્ચ્યુનિટી ફંડ છે તો તે હાઉસિંગ સાથે સંકળાયેલી કંપનીમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ધારો કે સિમેન્ટ કંપની છે, લોખંડ અને કન્સ્ટ્રક્શન કંપની છે વગેરે. પછી ડેપ્ટ ફંડના આપણે પ્રકારોમાં આવીએ તો પ્રથમ પ્રકાર છે ગિલ્ડ ફંડ. આ એવી કંપની છે કે જે ફક્ત ગવર્મેન્ટ સિક્યુરિટીમાં જ રોકાણ કરે છે, એટલે કે 100% સેફટી મળે છે અને ટૂંકા પીરિયડ માટે ખૂબ સારો વિકલ્પ છે. ત્યાર પછી જંગ બોન્ડનો પ્રકાર આવે છે કે તે ખૂબ હાઈ રિસ્ક અને હાઈ રિટર્ન વાળા બોન્ડ હોય છે, તેમાં રોકાણ કરતી હોય છે. ત્યાર પછી પ્રકાર આવે છે ફિક્સ મેચ્યોરિટી સ્કીમ. FD કરતાં સારો વિકલ્પ છે આ, કે જેમાં સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે, કોમર્શિયલ પેપર છે, કોર્પોરેટ બોન્ડ છે, આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. ત્યાર પછી છેલ્લો પ્રકાર આવે છે લિક્વિડ સ્કીમ, કે આમાં મની માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, એટલે કે ખૂબ ઓછા સમય માટે, તમારે 2-3 મહિના માટે જ તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો આ લિક્વિડ સ્કીમ ખૂબ સારો વિકલ્પ છે, જેમાં ખૂબ સારું રિટર્ન પણ મળે છે ઓછા સમય માટે. હવે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડના પ્રકારોની ચર્ચા કરીએ તો એમાં પહેલો પ્રકાર છે મંથલી ઇન્કમ પ્લાન. હવે આમાં 60 થી 70% રૂપિયા ડેપ ફંડમાં અને બાકીના 30-40% રૂપિયા ઇક્વિટીમાં રોકવામાં આવે છે. આથી આ પ્રમાણમાં સેફ સ્કીમ છે અને ખૂબ સારું રિટર્ન પણ આપે છે. ત્યાર પછીનો પ્રકાર આવે છે બેલેન્સ ફંડ. આમાં લગભગ 70 થી 80% રૂપિયા ઇક્વિટીમાં જાય છે અને બાકીના ડેફમાં જાય છે. આથી લાંબા ગાળે આ સારું રિટર્ન આપી શકે છે. અને છેલ્લો પ્રકાર આવે છે આર્બિટ્રાજ ફંડ. આ ફંડમાં એવું છે કે જે કંપનીઓમાં કેશ માર્કેટ અને ડેરિવેટિવ્સ બંનેમાં અલગ અલગ ભાવ ચાલતો હોય છે, તો આ એકમાંથી ખરીદી કરીને બીજામાં વેચે છે અને આ રીતે જે વચ્ચેનો ડિફરન્ટ છે તે રીતે નફો કમાય છે. આથી આમાં 65% ઇક્વિટી અને બાકીનું ડેપ એ રીતે રોકાણ કરવામાં આવતું હોય છે. અને આ આર્બિટ્રેજને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની હરોળમાં જ લેવામાં આવે છે ટેક્સેશનની દ્રષ્ટિએ. હવે મ્યુચ્યુઅલ ફંડના વિડ્રોલની રીતે આપણે પ્રકારો જોઈએ તો તેમાં પણ 3 પ્રકાર છે. પહેલું છે ઓપન એન્ડેડ ફંડ, જેમાં ગમે ત્યારે ખરીદી અને ગમે ત્યારે વેચાણ થઈ શકે છે. એટલે આપણે શેરબજારની જેમ જ ગમે ત્યારે ખરીદ વેચાણ એક્સચેન્જ થ્રુ થઈ શકે છે. બીજું છે ક્લોઝ એન્ડ ફંડ. આમાં ફક્ત NFO દ્વારા જ તમે ખરીદી કરી શકો છો અને અમુક મુદત પછી જ વેચાણ થઈ શકે છે. આ ઓપન માર્કેટમાં તમે ટ્રેડ કરી શકો છો, પરંતુ તેમાં એટલી બધી લિક્વિડિટી જોવા મળતી નથી. ત્રીજો પ્રકાર છે ઇન્ટરવલ ફંડ, કે એમાં તમે અમુક સમયગાળા પછી તેનું ખરીદ વેચાણ બંને કરી શકો છો, પરંતુ અમુક સમયગાળા સુધી તમારે રાહ જોવી પડે છે. આ ઉપરાંત ઘણા પ્રકારો આવે છે મ્યુચ્યુઅલ ફંડમાં. ધારો કે ઇન્ડેક્સ ફંડ છે, રિયલ એસ્ટેટ ફંડ છે, ગોલ્ડ ફંડ છે, ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે અને ઇન્ટરનેશનલ ફંડ છે, જે ઇન્ટરનેશનલ બજારોમાં અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરતી હોય છે. હવે મ્યુચ્યુઅલ ફંડના અલગ અલગ પ્રકારો વિશે આપણે જાણી લીધા પછી જોઈએ કે આ બધા જે અલગ અલગ પ્રકારો છે એનો પ્રેક્ટિકલી લાઈફમાં યુઝ કઈ રીતે કરી શકાય. પહેલાં આપણે ટાઈમ હોરિઝનના પ્રમાણમાં જોઈએ. જો તમારે ખૂબ ઓછા સમય માટે રોકાણ કરવું છે તો તમે ડેપ મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમારે મધ્યમ સમયગાળા એટલે કે મીડિયમ ટર્મ માટે 5 વર્ષથી 7 વર્ષના ગાળા માટે તમારે રોકાણ કરવું છે તો તમે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ તરફ વળી શકો છો. અને જો તમારે લોંગ ટર્મ માટે રોકાણ કરવું છે 10 વર્ષ 15 વર્ષ તો તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સુધી જવું જોઈએ, કારણ કે આમાં માર્કેટની ચઢાવ ઉતાર જે થાય છે તેને શોષી લે છે અને લાંબા ગાળે ખૂબ એટલે કે 14 થી 15% સુધીનું રિટર્ન તમને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ આપી શકે છે. હવે જો આપણે રિસ્કના આધારે નિર્ણય લેવો હોય તો પછી આપણે ધારો કે આપણે આપણા સંતાનોના અભ્યાસ કે લગ્ન આ માટે આપણે પૈસા જોઈએ છે ભવિષ્યમાં, તો આપણે ખૂબ ઓછા રિસ્કવાળા ફંડ પસંદ કરવા જોઈએ. આથી લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં જવું જોઈએ. જો આપણે નિવૃત્તિ સમયગાળાનું વિચારીએ છીએ અને ટાઈમ હોરિઝન આપણો ખૂબ આમાં વધારે હોય છે, આથી મિડ કેપ તરફ આપણે જઈ શકીએ છીએ. અને જો આપણે વેકેશન ને વિદેશ ટૂર આવા બધા આપણે આપણા શોખ પૂરા કરવા માટે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોઈએ તો આપણે વધુ રિસ્કવાળા સ્મોલ કેપમાં પણ આપણે રોકાણ કરી શકીએ છીએ. આથી જો સ્મોલ કેપમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ થોડુંક ઓછું વધુ થશે તો આપણે વિદેશ ટૂરની જગ્યાએ ભારતની ટૂર કરીશું, પરંતુ આ સંતાનોના અભ્યાસ અને લગ્ન બાબતે આ બીજો વિકલ્પ આપણને મળતો નથી. એટલે આ મારો પર્સનલ ઓપિનિયન છે. તમે પોતાના વિવેક આધારિત મૌલિક નિર્ણય લઈ શકો છો. તો
તો જો તમને આજની કામની વાત ગમી હોય તો લાઈક કરો, તમારા સ્વજનો વચ્ચે તેને શેર કરો, જેથી બધા જ ફાઇનાન્શિયલી ઇન્વેસ્ટમેન્ટ બાબતે જાગૃત બને, જે આપણી ચેનલનો મુખ્ય ઉદ્દેશ પણ રહ્યો છે. જે કે ફિનટેક પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો કે જેથી આવા જ કન્ટેન્ટફુલ વિડીયો અને નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે. હેવ અ ગુડ ડે, હેવ અ પ્રોસ્પરસ ડે. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.